મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નવતર પહેલ શરૂ કરી છે. અભિયાન હેઠળ નગરવાસીઓ પોતાના જૂના બિનઉપયોગી કપડાં નગરપાલિકાને આપે છે. સંસ્કૃત પાઠશાળામાં કાર્યરત સખી મંડળની 6 બહેન આ કપડામાંથી થેલીઓ બનાવે છે. આ થેલીઓ લોકોને વિનામૂલ્યે આપવામાં આવે છે. નગરપાલિકા આ બહેનોને રોજનું ₹449નું મહેનતાણું ચૂકવે છે. આ અભિયાનથી બેવડો લાભ થઈ રહ્યો છે. એક તરફ સખી મંડળની બહેનોને રોજગારી મળી રહી છે, તો બીજી તરફ નાગરિકોને મફત કાપડની થેલીઓ મળી રહી છે. નગરપાલિકાના આ અભિયાનને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ પહેલથી શહેરમાં પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.